विद्यार्थी मित्रों धोरण 7 ना विद्यार्थियों आज આપણે સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 7મો ગણવાનો છે જે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે। વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક સામે રાખજો, હું તમને રકમ વાંચું છું, એ રકમ પછી દાખલો અહીંયા હું તમને ગણાવું છું। એક લીફ છે એ 6 મીટર મિનિટમાં દરે ખાણ ઉતરે છે। જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગે? એક લીફ છે એ જમીનની અંદર ઉતારવાની છે। દાખલા તરીકે આપણે આ એક જમીન છે, આ જમીનની ઉપર અહીંયાથી આ રીતે આમ જવાનું છે। આ જમીનથી આ 10 મીટર ઉપરથી અહીંયા લીફ છે અને અહીંથી નીચે ઉતારવાની છે। જમીનથી 350 મીટર આપણ મીટર છે, આ રીતે લીફને ઉતારવાની છે તો કેટલો સમય લાગે? બરાબર છે। તો અહીંયા આપણે કીધું છે 6 મીટર જ્યારે જમીનની અંદર ઉતરે ત્યારે 1 મિનિટ લાગે છે। તો આ આપણે પહેલા તો કુલ લીફ કેટલા મીટર નીચે ઉતારવાની છે એ પહેલા આપણે કરવાનું છે। તો પહેલા આપણે લખવાનું કે જમીનથી લીફ ઊંચાઈ તો કે 10 મીટર ઊંચાઈએ છે। એક તો 10 મીટર જમીનથી લીફ છે ઉપર છે, પછી જમીનથી નીચે જમીનથી નીચે 350 મીટર જવાનું છે। જમીનથી નીચે કેટલા મીટર છે? 300 મીટર। હવે આ જમીનની અંદર પહેલા તો લીફ કેટલું અંતર કાપે એ પહેલા કરવાનું છે। તો કે આપણે લખવાનું કે લીફ કાપેલું અંતર, લીફે કાપેલું અંતર, બરાબર છે? લીફે કાપેલું અંતર બરાબર તો કે પહેલા ઉપર જમીનથી ઉપર 10 મીટર હતી અને હવે જમીનની નીચે અહીંયા તમને પ્રશ્ન થશે કે સાહેબ આમાં તો માઈનસ છે, તો કાપેલું અંતર એ માઈનસ મેં બતાવ્યું છે પણ હકીકતમાં માઈનસ નથી, બરાબર છે? કાપેલું અંતર છે એ અહીંયા આપણે કેટલા લખવાના છે? 350 એટલે 350 માં 10 નાખીએ એટલે 360 મીટર આ લીફને અંતર આપવાનું છે। હવે આપણે સમય આપ્યો છે કે 6 મીટર અંતર કાપે તો લાગતો સમય કેટલો? 1 મિનિટ। તો આપણે લખવાનું કે 6 મીટર અંતર કાપતા લાગતો સમય બરાબર તો કે 1 મિનિટ। તો આપણે લીફની અંદર કેટલા મીટર અંતર કાપવાનું છે? 360 મીટર। તો 360 મીટર અંતર કાપતા લાગતો સમય બરાબર તો કે કેટલો? હવે મિત્ર 360 ગુણ્યા 1 કરવાના, આ 360 ગુણ્યા 1 છેદમાં 6। હવે આપણે 6 ને તો છેદ ઉડાવો, 60 ને મીંડું ચડી ગયું એટલે થાય 60 મિનિટ। હવે મિત્ર તમને ખબર છે કે 60 મિનિટ બરાબર કેટલા થાય? તો કે 1 કલાક। તો અહીંયા તમે 60 મિનિટ લખો બરાબર 1 કલાક લખો તો પણ થઈ શકે, એટલે 60 મિનિટની 1 કલાક થાય। એટલે કે આ લીફ જ્યારે 360 મીટર અંતર કાપે ત્યારે એને 1 કલાકનો સમય લાગે છે। તો મિત્રો આપણું પહેલું સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે। હું
ખાલી જગ્યા લેસનમાં લખાવું છું. બરાબર, હું બોલું છું, તમે તમારી નોટની અંદર પેન લઈ અને લખવા માંડી જાઓ. જ્યારે પણ વિડીયો જુઓ ત્યારે તમારી પાસે બે વસ્તુઓ અવશ્ય હોવી જોઈએ. કઈ કઈ? તો એક પાઠ્યપુસ્તક, બીજું નોટ અને પેન હોવી જોઈએ. આ વસ્તુ કારણ કે જ્યારે અમે વિડીયો બતાવતા હોય ત્યારે તમારે લેસન પણ અમે સાથે આપતા હોઈએ છીએ. એટલે ખાસ મિત્રો, તમે તમારી નોટબુક અને પેન હાથમાં લો અને હવે લખવા માંડો. હું તમને થોડી ખાલી જગ્યા આપું છું. એ ખાલી જગ્યાના તમને 3 વિકલ્પો આપું છું અને એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. બરાબર છે? અને પછી એ ખાલી જગ્યા તમને જવાબ અહીંયા હું તમને બતાવું છું. એ તમે વ્યવસ્થિત હું તમને 2-3 ના જવાબ આપી એ 2 તમને લેસનમાં પણ આપી શકું કે જેથી તમે પ્રેક્ટિસ કરી શકો અને જવાબ પણ મેળવી શકો. તમારી જાતે પણ આવી ખાલી જગ્યા બનાવી અને તમે બનાવજો. તો આપણે પહેલી માથે નીચેની ખાલી જગ્યા પૂરો. નીચેની ખાલી જગ્યા પૂરો. આવો પ્રશ્ન માન્યો કે પરીક્ષામાં આવ્યો. એમાં આપણે પહેલું જે છે એની અંદર એમ કીધું છે કે ઋણ બેટી 3 સંખ્યાઓનો ગુણાકાર શું મળે? હવે મિત્રો ફરીથી રકમ બોલું છું. ઋણ બેટી 3 સંખ્યાઓનો ગુણાકાર શું મળે? તો એમાં આપણે એ છે એની અંદર અપૂર્ણાંક મળે. પછી ડી ની અંદર આપણે કહેવાનું છે કે શૂન્ય મળે. ત્રીજું સી છે તમને ઋણ મળે કે ડી છે એ ધન મળે. આમ કીધું છે. તો અહીંયા તમને સંખ્યા સમજવા માટે ખાસ ધ્યાન રાખવાની કે આમાંથી કઈ ખાલી જગ્યા આવે. ઋણ લેવાની પણ બેકી સંખ્યા લેવાની. તો કે બેકી એટલે 2, પછી 4, પછી 6 આવી બેકી સંખ્યા. આનો ગુણાકાર કરો, ગમે તે જવાબ આવે. આપણે ગુણાકારનો મતલબ નથી, પણ અહીંયા એમ કીધું કે કેવો જવાબ આવે. એનો જવાબ શૂન્ય આવે, અપૂર્ણાંક આવે. મિત્રોનો અપૂર્ણાંક કોઈ શક્ય નથી. અપૂર્ણાંક કોને કહેવાય? તો કે 3/5, 5/7, 1/2 આને અપૂર્ણાંક કહેવાય. તો આવો જવાબ તો આવા બની શકે ના. એક અપૂર્ણાંક નો આવે. બીજું આનો ગુણાકાર 0 શૂન્ય મળશે નહીં, શૂન્ય નહીં મળે. પછી હવે આપણેમાંથી એક જવાબ છે. હવે આપણે ગોતવાનો છે. તો મિત્ર 3 વખત મેં તમને કીધું ઓછા ગુણ્યા ઓછા એટલે હું જ્યારે વત્તા ગુણ્યા ઓછા તો તરત તમને ખબર પડી જાય કે સાહેબ ઓછા. 3 સંખ્યામાં ઓછા હોય તો શું થઈ જાય? ઓછા રે. તમને એમ થાય કેમ છે આ ઓછા ને ઓછા શું થઈ જાય? વત્તા ગુણ્યા શું છે? તો કે ઓછા. વત્તા ગુણ્યા ઓછા એટલે શું થાય? ઓછા. એટલે ઓછાને શું કહેવાય? ઋણ કહેવાય. એટલે આપણો જવાબ શું છે? ઋણ. તો તમે અહીંયા લખી શકો જવાબ. જો તમારે લખવું હોય તો ડાયરેક્ટ શું લખી નાખાય? સી. સમજાઈ ગયું? બરાબર. અહીંયા આ સંખ્યા બરાબર ખાસ 3 બેકી સંખ્યા લેવાની. બેકી સંખ્યા એટલે 2, 4, 6. પણ કેવી લેવાની? ઋણ લેવાની છે. ઋણ એટલે ઓછા લેવાની. બધી જગ્યાએ 3 સંખ્યામાં ઓછા નિશાની મૂકવાની છે. બરાબર છે? હવે આપણે બીજી ખાલી જગ્યા જુઓ. તો કે બીજી ખાલી જગ્યાની અંદર એમ કીધું છે કે -5 વત્તા તો કે -5 બરાબર ખાલી જગ્યા. આમાં 3 પ્રશ્ન વિકલ્પ આપ્યા છે. એમાં પહેલો જવાબ 10 આવે. બીજો એ કીધું છે કે -10 આવે. ત્રીજું એ કીધું કે 25 આવે અને ચોથું એ કીધું કે -25 આવે. તો મિત્રો આપણે અહીંયા જોવાનું છે, ગણતરી કરવાનું છે. તો આ પહેલા આપણી રકમ હું અહીં લખું છું -5 વત્તા -5. તો જો આ કાઉન્સ એટલે ઓછા વત્તા ગુણ્યા ઓછા તો શું થાય?
થાય ઓછા, બેમાં ઓછા હોય તો સરવાળો કરવાનો, 5 ને 5 10, પણ નિશાની કેવી ઓછા. એટલે મિત્રો આપણો જવાબ કેવો આવશે? અહીંયા ખાલી જગ્યા મૂકો તો આમ ઓછા 10 મુકાય. અહીંયા તમે ખાલી જગ્યા નથી, આપણે તો પ્રશ્ન કીધો તો અહીં ખાલી જગ્યા હોય તો આમ ખાલી જગ્યામાં ઓછા 10 મૂકી શકાય. અહીંયા મેં તમને ગણતરી બતાવી છે, અહીંયા એનો જવાબ લખેલો છે. તો મિત્રો બે ખાલી જગ્યા પૂરી થઈ. હવે આપણે ત્રીજી ખાલી જગ્યા ઉપર જવાનું છે. બરાબર, જે આપણે નિયમો છે એ નિયમોને મગજમાં રાખવાના છે. જો તમે નિયમ બરાબર સમજો તો કોઈ પણ દાખલો કે કોઈ પણ ખાલી જગ્યા આપણે અઘરી લાગે નહીં. દાખલા તરીકે હવે પાંચમો ત્રીજી ખાલી જગ્યા છે 5 ગુણ્યા સાદા કૌંસમાં ઓછા 4 વત્તા તો કે ઓછા 3 પછી કાટકોણ બરાબર. જવાબ એ કીધો છે કે 5 ગુણ્યા ઓછા 4 થાય પછી વત્તા ખાલી જગ્યા ગુણ્યા ઓછા 3 થાય. હવે મિત્રો આમાં તમારે તરત જ નિયમની ખબર પડી જવી જોઈએ કે અહીંયા ગુણાકાર છે અને અહીંયા વત્તા છે. એટલે ગુણાકારમાંથી સરવાળામાં વિભાજિત થાય એને કહેવાય વિભાજનનો ગુણધર્મ. વિભાજનના ગુણધર્મમાં પહેલી રકમ બીજાને ગુણે તો કે પહેલીને બીજી નો છે, પછી વત્તાની નિશાની વત્તા, પછી તો કે પહેલી ત્રીજી સંખ્યાને ગુણે. એટલે કે અહીંયા જોવાનું આપણી પાસે ઓછા 3 છે પણ 5 આપ્યા નથી, એટલે ખાલી જગ્યામાં કેટલા આવશે? 5 આવશે. તો અહીંયા આપણે વિકલ્પમાં મેં તમને લખ્યા નથી, વિકલ્પ લખાય તો વિકલ્પ લખાવું. વિકલ્પ આવી રીતે આપ્યા હતા તો કે ઓછા 4 આવે, બી ની અંદર તો કે ઓછા 3 આવે, સી ની અંદર તો કે 5 આવે અને ડી ની અંદર એક બીજું છે કે 12 આવે. તો મિત્ર તમે તરત જ કહી શકશો કે અહીંયા સી જવાબ આવે. તો અહીંયા તમે ખાલી જગ્યા પૂરી નીચે આમ લખી શકો જવાબ બરાબર સી. એટલે કે આપણો સી નો જવાબ છે એ આ ખાલી જગ્યામાં યોગ્ય છે. બરાબર છે. હવે આપણે દાખલા નંબર ખાલી જગ્યા ચોથી ગણવાની છે. ચોથી ખાલી જગ્યામાં જુઓ મિત્રો બરાબર વિચારવાનું છે. જો વિચારશો ને તો તરત જ એનો જવાબ તમે આપી શકશો. ચોથી ખાલી જગ્યામાં એમ કીધું છે કે 719 ગુણ્યા 10 ગુણ્યા 0 બરાબર ખાલી જગ્યા અને 4 વિકલ્પ આપ્યા છે. તો કે પેલો 71900 થાય, બીજો તો કે 7190 થાય, ત્રીજો 79110 થાય કે ડી તો કે 0 થાય. તો અહીંયા તમે જો ખબર પડી જાય તો તમે ડાયરેક્ટ કહી શકો કે સાહેબ આનો જવાબ આવે. મેં તમને દરેક દાખલામાં જ્યારે કરતો હતો ત્યારે તમને મેં કીધું હતું કે કોઈ પણ ગુણાકાર તમે કરો પણ ગુણાકારની અંદર તમારી પાસે લાખો રૂપિયા હોય. દાખલા કે તમારી પાસે 1 લાખ રૂપિયા છે, 1 લાખ રૂપિયા, પછી હું તમને કહું કે જીરા વાળો તો તમારા રૂપિયા આખા 0 થઈ જાય. તો અહીંયા તમે જુઓ 719 ગુણ્યા 10 એને ગુણ્યા 0 તો આખું પરિણામ શું થઈ જાય? 0 થઈ જાય. એટલે આપણો અહીંયા જવાબ આવશે ડી. જવાબ તો કે ડી. તો કે ડી ની અંદર જે કંઈક રકમ આપી છે એ આપણા જવાબને યોગ્ય છે. તો હવે આપણે આ સ્વાધ્યાયની હવે હું છેલ્લી 5મી ખાલી જગ્યા. મિત્રો આ ખાલી જગ્યા પાઠ્યપુસ્તકમાં નથી તો મેં મારી જાતે બનાવી અને તમને હું સમજાવું છું. એટલે કોઈ પાઠ્યપુસ્તકમાં જોવાની કોશિશ કરશો તો પાઠ્યપુસ્તકમાં નથી, મારી જાતે મેં બનાવી અને તમારી સામે હું લખું છું. તો કે ઓછા 99 ગુણ્યા તો કે 100 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા એ બરાબર તો કે 9900, બી બરાબર તો કે 99100 આવે, સી બરાબર 100 ગુણ્યા 99 આવે કે ડી બરાબર 100 ગુણ્યા ઓછા 99 આવે. હવે મિત્રો આમાં જોવાનું છે કે ભાઈ જો આ બેનો ગુણાકાર કરતા જવાબ આવે તો જો તમે ઓછા 99 ને 100 વડે ગુણો
નહીં. તો 100 ગુણ્યા ઓછા 9 છે તો હા ગુણાકારને તમે 2 ગુણ્યા 3 આપ્યા હોય ને 3 ગુણ્યા 2 કરો, શું જવાબ ફેર પડવાનો? કશું ફેરવાનું નથી. કોને તમે ઓછા 9 વડે ગુણો કે ઓછા 9 વડે 100 વડે ગુણો, કોઈ પણ જાતનો ફેર પડવાનો નથી. એટલે મિત્ર આમાં જવાબ આપેલો છે, તમે જોઈ શકો કે 100 ગુણ્યા ઓછા 99 છે ને આ રકમ છે. જોઈ તો આપણે ખાલી જગ્યામાં શું લખશું? તો કે 100 ગુણ્યા ઓછા 99. આપણે જવાબ લખવો હોય તો જવાબ આપણો કયો જવાબ આવ્યો? તો કે ડી જવાબ આવ્યો. એટલે આપણે તરત આપણે ડી લખી નાખ્યો. બરાબર છે? તો અહીંયા આ સ્વાધ્યાય પૂરું થાય છે. હવે આપણે બીજા સ્વાધ્યાય ઉપર જવાનું છે, બરાબર સમજવાનું છે, બરાબર, અને પછી આપણે આગળ વધવાનું છે. એટલે ખાસ બીજા ચેપ્ટરની અંદર પણ હવે આપણે ગણી રહ્યા છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા. અપૂર્ણાંકવાળી સંખ્યા અને દશાંશ એટલે પોઈન્ટવાળી સંખ્યા આપણે શીખવાની છે. તો હવે શરૂઆત કરું છું સ્વાધ્યાય 2.1. હવે આપણે પ્રકરણ ત્રીજા છે, બીજું, બરાબર છે, અને પહેલું પ્રકરણ અહીંયા પૂરું થઈ ગયું છે આખું. હવે આપણે પ્રકરણ નંબર 2 આપણે લેવાનું છે અને સ્વાધ્યાય 2.1 કરવાનું છે. બરાબર છે? તમે બરાબર પાઠ્યપુસ્તકમાંથી સ્વાધ્યાય કાઢી લો. એમાં પહેલો છે દાખલા નંબર પહેલો છે, એમાં એ કીધું છે કે ઉકેલો એટલે કે જવાબ મેળવો કેવો થાય. પહેલો દાખલો છે 2 ઓછા 3/5. આમ આપ્યું છે. મિત્રો અપૂર્ણાંકવાળા દાખલા આપણે ગણવાના છે. તો મિત્રો અહીંયા જો અહીંયા નીચે શેડમાં રકમ નથી, અહીંયા છે. તો જ્યારે આવા દાખલા હોય ત્યારે તમારે શું કરવાનું? જે એકલો આંકડો હોય, 2 એકલા છે તો નીચે તમે 1 મૂકી શકો. અહીંયા 3/5. અહીંયા આપણે લસાની રીતે દાખલો ગણવાનો છે. તો આપણે પહેલા તો કે છે અહીંયા 1 છે ને ડાયરેક્ટ 5 છે, તો ડાયરેક્ટ તમે કહી શકો કે લસા 5 થાય. જો હું તમને થોડી વહેલી રીત બતાવું છું, આ લસા 5 થઈ ગયો. હવે તમારે શું કરવાનું? તેના રકમ લખી નાખો. 2 ના છેદમાં 1 ગુણાકાર કરો, વચ્ચે ઓછા, પાછું કાઉન્સ, પછી 3 ના છેદમાં 5 ગુણ્યા. ચાલો લખાઈ ગયું. હવે જોવાનું આ 1 છે પાકો બોલવાનો અને 5 આવે ત્યાં સુધી 1 તો કે 5 એટલે 2 ઉપર નીચે 5 વડે ગુણવાનું. હવે અહીં કરો પાકો બોલો 1 5 આવે ત્યાં સુધી તો કે 5 × 5. હવે ગુણાકાર ઉપરનો ગુણાકાર નીચેનો 2 પંચા 10, 5 એકુ 5, 3 એકુ 3, 5 એકુ 5. મિત્રો હવે જુઓ બેમાં લસા સરખો છે તો આપણે એક વખત જ લેવાનું છે 5. ઉપલી રકમમાં બાદબાકી કરવાની છે એટલે 10 ઓછા 3, 10 માંથી 3 જાય તો 7/5. જો મિત્ર ઉપર રકમ મોટી હોય અને નીચે નાની હોય તો આપણે તરત જ ભાગાકાર કરવાનું છે. 7 ને 5 વડે ભાગવાનું છે. 5 એકુ 5, 7 માંથી 5 જાય તો 2. હવે આપણો જવાબ 1.2/5. આ આપણો અહીંયા જવાબ આવ્યો. તો મિત્ર આવી રકમ હોય ત્યારે તરત જ 1 નીચે મૂકી દેવાનો છે. લસા કાઢવાની પણ શું છે, પણ 1 હોય એકલો છે અને 5 છે એટલે ડાયરેક્ટ લસા 5 કહી શકાય. અહીં કોઈ પણ રકમ હશે તો આપણે 2 નો લસા કાઢી શકીએ. તો હવે આ પહેલો દાખલો અહીંયા પૂરો થયો. દાખલા નંબર પહેલાનો હવે આપણે બીજો ગણવાનો છે અને એ પણ આ રીતે જ દાખલો ગણવાનો છે. બરોબર ધ્યાન આપજો. હું તમને એ દાખલો ગણાવું છું. બીજો દાખલો 4 + 7/8. જો અહીંયા 4 છે એની નીચે કંઈ આપ્યું નથી તો તરત આપણે 4 ના છેદ
છેદમાં 1 વત્તા 7 છેદમાં 8। જો અહીંયા 1 છે ને અહીંયા 8 છે એટલે ડાયરેક્ટ શું કહી દેવાનું, લખી નાખવાનું લસા તો કે 8। હવે મેં તમને કીધું પેલા આમ પછી વત્તા આમ લીટા કરી દો। પેલી રકમ લખી નાખો 4/1 ગુણ્યા પછી બીજી રકમ 7/8 ગુણ્યા કરી નાખો। હવે એક એકાનો પાડો બોલવાનો 8 આવે ત્યાં 1 અડધું 8 અહીંયા 8 એકાનો પાડો બોલવાનો 8 આવે 8 એકું તો કે 8। હવે ઉપરનો નીચેનો ગુણાકાર 4 અઠા પછી 32 8 એકું 8 7 એકું 7 અને 8 એકું 8। મિત્ર બેનો ટોટલ કરો, બેમાં લસા 8 છે તો એક વખત મૂકી દો, અહીંયા આપણે સરવાળો કરો 32 વત્તા 7। હવે આગળ જઈએ 32 માં તમે 7 નાખશો તો 39 આવશે। એને કેટલા વડે ભાગવાના છે? 8 વડે ભાગવાના છે। તો હવે આપણે 8 વડે ભાંગીએ તો અહીંયા આપણે જો 39 ને 8 વડે ભાંગું છું 8 છો તો કે 32 8 પંચા 40 વધી જાય 8 છો તો કે 32 9 માંથી 2 જાય તો 7 અહીંયા 0। હવે આપણો જવાબ તો કે 4/7/8 બરાબર છે। તો અહીંયા આ દાખલો પણ તમને ઓલા દાખલા જેમ કેવો લાગ્યો હશે। હવે આપણે અહીંયા કઈક રકમ આપી છે એવા દાખલા અહીંયા તો નથી। હવે એવી રકમ આપેલી હોય તો શું કરવાનું, એનો દાખલો આપણે હવે ત્રીજો કરવાનો છે। ત્રીજો દાખલો તમે વ્યવસ્થિત જોજો અને ત્રીજો દાખલો આવડી ગયા પછી તમને ધીરે ધીરે બધા દાખલા આવડવા મળશે। એટલે હવે ત્રીજા દાખલાની અંદર આપણે જોવાનું છે ત્રીજો દાખલો। તો કે ત્રીજા દાખલાની અંદર 3/5 વત્તા 2/7। મિત્રો લસા ક્યારે કાઢવો ન કાઢવો તો તમને રીત બતાવો। આમાં મારે લસાઓ નહીં કાઢવું, ડાયરેક્ટ લસા લખી નાખીશ। તો કે શું કારણ છે? તો કે 5 ના ભાગલા નથી પડતા કે 7 ના ભાગલા નથી પડતા, એટલે જે નીચે આપેલા છેદની અંદર જોવાનું કે 2 ના ભાગલા પડે તો ડાયરેક્ટ લસા લખવાનો નથી, પરંતુ 2 ના ભાગલા નથી પડતા નીચેની રકમના, એટલે આપણે આ 2 નો ગુણાકાર કરી નાખવાનો 5 × 7 બરાબર કેટલા થાય? 35। એટલે તમે ડાયરેક્ટ 35 પર લખી શકો, આ લખવું હોય તો લખી શકો, ન લખો તો ડાયરેક્ટ 35 મૂકો તો પણ ચાલે। હવે આપણે દાખલો કરવાનો છે, લસા થઈ ગયો। હવે આ રીતે આપણે આમ કરી નાખવાનું છે 3/5 ગુણ્યા બીજી રકમ છે 2/7 ગુણ્યા, હવે 5 એકાનો પાડો બોલવાનો છે 5 × 7 = 35 7 × 35 એટલે ઉપર નીચે 5 વડે ગુણ્યા, અહીં 5 7 છે તો ઉપર નીચે 7 મીટર। અહીંયા આપણે 7 તેરી 1 થાય 5 7 35 થાય વત્તા 2 પંચા તો કે 10 થાય 7 પંચા તો કે 35 2 માં 35 આવી ગયા। હવે આનો સરવાળો 21 વત્તા 10। હું અહીંયા લઉં છું 21 માં 10 નાખીએ તો 31 થાય છેદમાં 35 બરાબર છે। તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા ઉપર રકમ નાની છે, અંશમાં છેદ મોટો છે, એટલે આપણે ભાગાકાર કરશો નહીં। પણ મિત્રો કોઈ છેદ ઉડતા હોય તો ઉડાડવાનું, માનો કઈ 30 તો આપણે ઉડાડે બરાબર છે, પણ છેદ ઉડતા ન હોય અને ઉપર રકમ નાની હોય ને નીચે રકમ મોટી હોય તો આપણે ભાગાકાર કરવાનો નથી। એટલે અહીંયા તમે દાખલા સમજી ગયા છો। તો અહીંયા 3 દાખલા મેં ભણ્યા છે। હવે તમારે એ રીતે માનો કે અહીંયા ત્રીજી રકમ આપી તો પણ મૂંઝાવાનું નહીં, એને આપણે લસા કાઢી લેવાનો। આ જેમ રીતે ગયો એમાં પણ વાંચતું જવાનું, એટલે આ તમને આવડી જાય। તો હવે દાખલા નંબર 4 છે ને એની અંદર આમાં વત્તા છે તો ઓછા હોય તો આપણે બાદ બાકી કરવાની, બસ બીજું કશું નથી। તો અહીંયા તમને લેસનની અંદર હું તમને ચોથો દાખલો આપું છું। એ ચોથો દાખલો તમારે
બાદબાકીનો છે હો, ખાસ ધ્યાન રાખજો. બાદબાકીનો છે એટલે તમારે બાદ કરવાના છે. એટલે દાખલા નંબર 4 તમે લેસનમાં ગણી લેજો, વ્યવસ્થિત ગણજો ને જેટલું આજે આપણે ગણ્યું છે એ ખાલી જગ્યા અને બીજા ચેપ્ટર આપણે 2.1 છે એના 3 દાખલા આપણે સમજ્યા છે એને વ્યવસ્થિત ફરીથી ગણી